હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 309/2025-26 આર્કાઇવ્સ આસિસ્ટન્ટ વર્ગ 3 સ્વર્ગની પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવા બાબતે અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામક શ્રી અભિલેખાગાર ગાંધીનગરની કચેરી હસ્તકના આર્કાઇવ્સ આસિસ્ટન્ટ વર્ગ 3 સ્વર્ગની કુલ 14 જગ્યા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક 309/2025-26 અંતર્ગત MCQ CBRT પદ્ધતિથી પરીક્ષા યોજવામાં આવેલ. ઉક્ત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરી ઉમેદવારો પાસેથી વાંધા સૂચનો મંગાવવામાં આવેલ હતા. ઉક્ત પ્રોવિઝનલ આન્સર કી સામે ઉમેદવારો તરફથી મળેલ વાંધા સૂચનો તથા તમામ 210 પ્રશ્નોની વિષય નિષ્ણાંતો પાસે કરાવેલ પુનઃ ચકાસણી અન્વયે તારીખ 8/5/2024 રોજ ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. ઉક્ત વિગતે સદર પરીક્ષામાં મંડળ દ્વારા પ્રશ્નપત્રના પાર્ટ એ માં 60 પ્રશ્નો અને પાર્ટ બી માં 150 પ્રશ્નો કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવેલ હતા. પરીક્ષાની પ્રસિદ્ધ કરવામાં આવેલ ફાઇનલ આન્સર કી ધ્યાને લઈ પાર્ટ એ માં એક પ્રશ્ન રદ થવાના કારણોસર પૂરો 59 પ્રશ્નોના કુલ 60 માર્ક્સ મુજબ પ્રત્યેક પ્રશ્નના સાચા જવાબ માટે +1.01 695 માર્ક આપવામાં આવેલ અને ખોટા જવાબ માટે -0.25 માર્ક્સ આપવામાં આવેલ. પાર્ટ બી માં 3 પ્રશ્નો રદ થવાના કારણોસર કુલ 147 પ્રશ્નો માટે 150 માર્ક મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે +1.02041 માર્ક્સ ગણવામાં આવેલ અને ખોટા જવાબ માટે -0.510 માર્ક્સ આપવામાં આવેલ છે. તે મુજબ સ્પર્ધાત્મક પરીક્ષાનું કસોટીમાં હાજર રહેલ 401 ઉમેદવારોએ મેળવેલ ગુણ દર્શાવતી બેઠક ક્રમાનુસારની યાદી એનેક્સર એ સાથે સામેલ કરેલ છે. તો જે ઉમેદવાર મિત્રોએ પરીક્ષા આપી છે તેમણે મિત્રો ખાસ જોઈ લેવું જરૂરી છે. કઈ મિત્રો એનેક્સર એ આપેલ છે. તમામ ઉમેદવારોના ગુણ જાહેર કરવામાં આવેલા છે. તો જે ઉમેદવાર મિત્રોએ પરીક્ષા આપી તેમણે ખાસ ધ્યાનમાં લેવું. સાથે સાથે મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 309/2025-26 આર્કાઇવ્સ આસિસ્ટન્ટ વર્ગ 3 સ્વર્ગના ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે પણ અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો 15/6/2024 રોજ મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે બેઠક ક્રમાનુસારની યાદી, જેની નોંધ લેવા સંબંધિત ઉમેદવારોને જણાવવામાં આવેલ છે. ઉક્ત સ્વર્ગના ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટના આધારે પસંદગી યાદીમાં સમાવવા પાત્ર સંભવિત ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે ઉમેદવારોના પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી અને અસલ પ્રમાણપત્રો ચકાસણી સંબંધિત સૂચનાઓ નીચે દર્શાવ્યા મુજબ છે. તો મિત્રો, પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમ અહીં આપેલો છે. સ્થળ કમિટી હોલ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, બ્લોક નંબર 2, પ્રથમ માળ, કર્મયોગી ભવન, નિર્માણ ભવનની પાછળ, સેક્ટર 10, ગાંધીનગર. ને પ્રમાણપત્રો ચકાસણીની તારીખ મિત્રો છે 19/6/2024, સમય સવારે 11 કલાકે. અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થાય તેવા 35 ઉમેદવારોના પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી એનેક્સર બી મુજબ છે. તો એ મિત્રો એનેક્સર બી આપેલું છે. ત્યારબાદ મિત્રો, ઉમેદવારોએ આ સાથે સામેલ પ્રમાણપત્રોની ચકાસણી ફોર્મમાં જરૂરી વિગતો ભરી નીચે દર્શાવેલ ક્રમ મુજબ લાગુ પડતા અસલ પ્રમાણપત્રો ગોઠવી તથા તેની સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલ 2 સેટમાં અવશ્ય સાથે લાવવાની રહેશે. તો દરેક ઉમેદવારે પ્રમાણપત્રની ચકાસણીમાં આવતા સમયે ફરજિયાત અરજી ફોર્મ સાથે લાવવાનું રહેશે. શાળા સોળિયાનો દાખલો, અનામત વર્ગના ઉમેદવારોએ જાતિ અંગેનો દાખલો, SC/BCના ઉમેદવારોએ નોન ક્રિમિનલ પ્રમાણપત્ર અહીં મિત્રો તારીખ આપેલી છે તે મુજબનું. EWSના ઉમેદવારોએ અહીં આપેલ તારીખ મુજબ ઇસ્યુ થયેલું પ્રમાણપત્ર, ધોરણ 10 અને ધોરણ 12ની માર્કશીટ પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાત દર્શાવેલો હોય તે તમામ પ્રમાણપત્રો, કોમ્પ્યુટરની જાણકારી અંગેનું પ્રમાણપત્ર, દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂનામાં સક્ષમ અધિકારી તરફથી મળેલ પ્રમાણપત્ર, સ્પોર્ટ ઉમેદવારો માટે અહીં મિત્રો આપેલ છે તે પૈકી લાગુ પડતું હોય તે, અને માજી સૈનિકના ઉમેદવારો સેવામાંથી ડિસ્ચાર્જ કર્યા અંગેની અસલ ડિસ્ચાર્જ બુક તથા તેની નકલ સાથે લાવવાની રહેશે. જે ઉમેદવારો સેવામાં ફરજ બજાવતા હોય તેઓએ સંબંધિત કચેરીનું NOC રજૂ કરવાનું રહેશે. ફોટો ID પ્રૂફ, સરનામા વાળું તાજેતરના પાસપોર્ટ સાઇઝના 2 ફોટા. તો મહત્વપૂર્ણ સૂચના આપેલી છે. ત્યારબાદ મિત્રો,
જાહેરાત ક્રમાંક 309/2025 આર્કાઇવ્સ આસિસ્ટન્ટ વર્ગ 3 સંવર્ગની સીધી ભરતી માટે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની ચકાસણી માટેનું ફોર્મ અહીં આપેલું છે. તો ફોર્મમાં મિત્રો તમામ વિગતો દર્શાવવાની રહેશે. સાથે રૂબરૂમાં ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારનું સંમતિ પત્રક આપેલું છે, તો તે પણ લાગુ પડતું હોય તો ભરવાનું રહેશે. ત્યારબાદ રમતગમત વિશે મિત્રો, આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરેલ હોય તો તેમના માટેનું ફોર્મ આપેલું છે. ત્યારબાદ રાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરેલ હોય તો તેમના માટે ફોર્મ આપેલું છે. તો તમામ રમતગમત સ્પર્ધામાં ભાગ લીધો હોય તેમના માટેના અલગ અલગ ફોર્મ આપેલા છે, તો તમામ ફોર્મ ભરવાના રહેશે. તો આ મહત્વપૂર્ણ સૂચના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો જે ઉમેદવાર મિત્રોએ ભાગ લીધો હોય પ્રમાણપત્રો ચકાસણી માટે જેમના નામ આવેલા હોય તેમના મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.